જામનગર માટે ખૂબ જ સારા સમાચાર કે મારી વિધાનસભા વિસ્તારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આવનારા સમયમાં બહુ ટૂંક જ સમયમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એની બ્રીફિંગ આપું તો 78 વિધાનસભામાં લગભગ 5,27,000 ફૂટમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ બનવા જઈ રહ્યું છે. અને એની એમ્યુનિટીઝની વાત કરીએ તો લગભગ ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમનું આમાં આપણે સમાવેશ કરવાના છીએ. અને 400 મીટર રનિંગ ટ્રેકની સાથે લાઇબ્રેરી, એટલે કહી શકાય કે એક ધારાસભ્ય તરીકે બેઝિક જે પાયાની સવલતો છે એ તો ક્યાંક આપવાની અમારી જવાબદારી છે, પણ સાથે લોંગ રન માટે, લોંગ ટર્મ માટે અને ફ્યુચર જનરેશનને પણ ક્યાંક યુટિલાઇઝ એ કરી શકે એ માટે વધારે સવલતો અને એક આપણે જામનગર માટે સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ જે વિચારી રહ્યા છીએ એના પાયાના ફેસિલિટીના માધ્યમથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ જામનગરની જનતાને મળવા જઈ રહ્યું છે. આ માટે હું ખાસ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું. અને લગભગ આ રજૂઆત 1 વર્ષ પહેલાની છે અને હવે ટૂંક જ સમયમાં એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. અને આ તકે આદરણીય રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ આભાર માનું છું કે જેમણે બહુ જ ત્વરિત રીતે આ કાર્યને અને આ જે એક બહુ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા જિલ્લાને મળવા જઈ રહ્યું છે એ માટે સતત લાઇઝનિંગમાં રહી અને એમને પૂર્ણતાના આરે એ જામનગરને મળી શકે માટેના પ્રયાસો નિરંતર કર્યા છે. અને ખાસ ધારાસભ્ય તરીકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સાથે ઘણી બધી એવી જે સરકારશ્રીની યોજનાઓ છે કે CSC સેન્ટર મારા માધ્યમથી ચાલે છે. આ ઉપરાંત ખાસ માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પણ મેં વ્યક્તિગત મળી અને જામનગરની જીજી હોસ્પિટલ માટે Tier 2નું ટ્રોમા સેન્ટર પણ માંગેલું છે. એટલે ટૂંક સમયમાં આપણે જામનગર જીજી હોસ્પિટલમાં Tier 2 ટ્રોમા સેન્ટર પણ આપણને મળવાની સંભાવના છે. અને ખાસ હું સતત લાઇઝનિંગમાં છું. આ ઉપરાંત ઘણી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી નું જે એક વિઝન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત ની પરિકલ્પના અને સંકલ્પ સાથે આપણે બધા આગળ વધી રહ્યા છીએ, ત્યારે જનજીવનને અને નાનામાં નાના માણસ અને છેવાડાના માનવી સુધી પ્રાથમિક સવલતો અને એડવાન્સ સુવિધાઓ સજ્જ આપણા જામનગરને જે તે ડેવલપમેન્ટલ કાર્યો અને પ્રોજેક્ટ્સ મળે તે માટે સતત નિરંતર અમે પ્રયાસ કરતા રહ્યા છીએ.